Hello friends, I am Raviraj D. Gohil from Diploma Mechanical Department, આત્મીય કોલેજ રાજકોટ. તો ફ્રેન્ડ્સ આજે આપણે મિકેનિકલ પ્રોપર્ટીઝ ઓફ મેટલ એની અંદર એનો પાર્ટ 2 છે એ આજે આપણે સ્ટડી કરીશું. તો આના આગલા લેક્ચરમાં આપણે 5 મિકેનિકલ પ્રોપર્ટી આપણે મેટલની જોઈ હતી: સ્ટ્રેન્થ, ડક્ટિલિટી, મેલેબિલિટી, હાર્ડનેસ અને ટફનેસ. તો આ 5 ધાતુના ગુણધર્મો છે યાંત્રિક, એ આપણે આગલા વિડીયોમાં આપણે જોયા. તો આજના વિડીયોમાં આપણે એના પછીની જે 5 મિકેનિકલ પ્રોપર્ટી છે મેટલની એ આપણે સ્ટડી કરીશું. તો કઈ કઈ છે? તો કે મશીનેબિલિટી, રેઝિસ્ટન્સ ટુ ડિફોર્મેશન, બ્રિટલનેસ, ઇલાસ્ટિસિટી એન્ડ સ્ટિફનેસ ઓર રિજિડિટી. તો આ 5 મિકેનિકલ પ્રોપર્ટી આપણે આજના વિડીયોમાં આપણે સમજશું. તો ફ્રેન્ડ્સ હવેની જે મિકેનિકલ પ્રોપર્ટી છે એ છે મશીનેબિલિટી. તો મશીનેબિલિટી તો આપણને નામ ઉપરથી ખ્યાલ આવી જાય કે ભાઈ આમાં મશીનિંગને લગતું હોઈ શકે, બરાબર. તો આપણે અલગ અલગ મેટલને કટ કરીને મશીન ઉપર આપણે શેપ આપી શકીએ, પણ એ મેટલ કેટલું ઇઝીલી કટ થાય છે કે નહીં એ શેના ઉપર ડિપેન્ડ કરે છે? તો કે એના યાંત્રિક ગુણધર્મ ઉપર. અને કયો યાંત્રિક ગુણધર્મ એમાં આપણે કન્સિડર કરવો પડે? મશીનેબિલિટી, બરાબર. તો એને આપણે આજે સમજશું આપણે. તો આપણે એને પહેલાં ડેફિનેશન છે એ આપણે વાંચી લઈએ. તો ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ ધી પ્રોપર્ટી ઓફ અ મેટલ which indicates the ease with which it can be cut or removed by cutting tools in various machining operations such as turning, drilling, boring, milling, etc. બરાબર. તો આની અંદર શું કહેવા માગે છે કે ભાઈ ધાતુનો એવો ગુણધર્મ કે જે કોઈ પણ મેટલ હોય એને કટ કરે અથવા મેટલ એમાંથી દૂર કરીને કટિંગ ટૂલ દ્વારા દૂર કરી શકીએ અને અલગ અલગ ઓપરેશન પરફોર્મ કરી શકીએ. જેના માટે ઓપરેશન લખેલા છે કે ભાઈ ટર્નિંગ, ડ્રિલિંગ, બોરિંગ, મિલિંગ. તો આ તો ખાલી નામ આપેલા છે 2-3. આ રીતે તો ઘણા બધા મશીનિંગ ઓપરેશન આવી શકે, બરાબર. તો આની અંદર આપણે એવું સમજવાનું છે કે કોઈ પણ ધાતુ કેટલી સહેલાઈથી કટિંગ ટૂલ દ્વારા, કટિંગ ટૂલ એટલે શું થાય કે જેના દ્વારા આપણે મેટલને કટ કરશું મશીન ઉપર, એને આપણે શું કહેશું? કટિંગ ટૂલ. તો કોઈ પણ ધાતુ મશીનિંગ કરતા સમયે મશીન ઉપર કટિંગ ટૂલ દ્વારા કેટલું સહેલાઈથી કટ થઈ શકે છે એવું જે ધાતુનો કોઈ ગુણધર્મ છે, એવું કોઈ ધાતુનું જે માપ છે એને આપણે શું કહેશું? મશીનેબિલિટી કહેશું, બરાબર. પછી એનો બીજો પેરેગ્રાફમાં એવું લખેલું છે કે ધ મશીનેબિલિટી ઓફ અ મેટલ ડિપેન્ડ્સ અપોન મિકેનિકલ એન્ડ ફિઝિકલ પ્રોપર્ટી ઓફ મેટલ. એટલે કે મશીનેબિલિટી છે એ કયા શેના ઉપર આધાર રાખે છે? તો એ એને યાંત્રિક ગુણધર્મો એટલે કે સ્ટ્રેન્થ, હાર્ડનેસ અને ટફનેસ કેટલી છે મેટલની એ પણ આપણે કન્સિડર કરવું પડે. અને ફિઝિકલ પ્રોપર્ટી, બરાબર, કે ભાઈ એનું સ્ટ્રક્ચર કેવું છે, બરાબર, એની એક્સટર્નલ સરફેસ કેવી છે, તો એ પણ એની અંદર ડિપેન્ડ કરશે. પછી છે કેમિકલ કમ્પોઝિશન ઓફ મેટલ, એટલે કે એની રાસાયણિક સંરચના કઈ રીતની છે તો એ પણ આપણે એની અંદર ધ્યાન રાખવું પડે. પછી શું છે? માઇક્રોસ્ટ્રક્ચર ઓફ મેટલ, એટલે કે એનો અંદરનું જે સૂક્ષ્મ રચના છે એ પણ કઈ રીતની છે એ પણ આપણે કન્સિડર કરવું પડે. એન્ડ કટિંગ કન્ડિશન, એટલે કે તમે એને કઈ સિચ્યુએશનમાં કટ કરો છો, બરાબર, કયું મશીન છે, કયું કટિંગ ટૂલ છે, કુલન્ટ તમે યુઝ કરશો કે નહીં. તો આ બધા ફેક્ટરના આધારે નક્કી થશે કે ભાઈ મેટલ કેટલું સહેલાઈથી કટ થશે અથવા તો નહીં થાય. તો એનું જે માપ છે, એનો જે ગુણધર્મ છે એને આપણે શું કહેશું? મશીનેબિલિટી કહેશું, બરાબર. તો જે આપણે આગળ સમજ્યા હતા ડક્ટિલિટીમાં કે જે મેટલ ડક્ટાઇલ હોય વધારે તો એની મશીનેબિલિટી છે એ સૌથી સારી હોય, કેમ કે ઇઝીલી છે એ કટ થઈ જશે. ઓકે. તેના પછીની આપણે પ્રોપર્ટી જોઈએ બ્રિટલનેસ. તો બ્રિટલનેસને આપણે ગુજરાતીમાં શું કહેશું? બરડતા, બરાબર. તો આપણે એની ડેફિનેશન પહેલાં વાંચી લઈએ, પછી આપણે એને સમજીએ. તો ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ ધી પ્રોપર્ટી ઓફ મેટલ બાય વર્ચ્યુ ઓફ વિચ ઇટ વિલ ફ્રેક્ચર ઓર બ્રેક્સ વિધાઉટ એની એપ્રેશિએબલ ડિફોર્મેશન, બરાબર. તો ધાતુનો કોઈ એવો ગુણધર્મ કે જે સડનલી તૂટી જાય, એના ઉપર આપણે એક્સટર્નલ ફોર્સ લગાડશું તો એ તત્કાલિક તૂટી જશે કોઈ પણ જાતનું આપણને વિરૂપણનો સંકેત આપ્યા વગર, બરાબર. આપણે હાર્ડનેસ, સ્ટ્રેન્થ ને ટફનેસમાં આપણે શું સમજ્યા કે ભાઈ ફ્રેક્ચર થાય મેટલ, ધાતુ, તો એ પહેલાં એનો આપણને એક ઇન્ડિકેશન આપે કે ભાઈ મેટલ હવે છે એ ફ્રેક્ચર ધીમે ધીમે થઈ રહ્યું છે અથવા તો થવાનું છે.
જ્યારે બ્રિટલનેસની અંદર શું હશે કે મેટલ કોઈ પણ જાતનું આપણને ઇન્ડિકેશન નહીં આપે, કોઈ પણ જાતના સંકેત નહીં આપે. એટલે અહીંયા લખેલું છે વિધાઉટ એની એપ્રેશિએબલ ડિફોર્મેશન, અને એ સડનલી બ્રેક થઈ જશે. એના ઉપર જો એક્સટર્નલ ફોર્સ આવશે એટલે એ સડનલી છે એ બ્રેક થઈ જશે. તો આને આપણે કઈ રીતે સમજશું? ધાતુનો કોઈ એવો ગુણધર્મ કે જેની અંદર એના ઉપર બાહ્ય બળ લગાડતા એ તત્કાલિક એ બ્રેક થઈ જશે, ભાંગી જશે અથવા તો તૂટી જશે. તો ધાતુનો આવો ગુણધર્મ હોય તો એને આપણે શું કહેશું? બ્રિટલનેસ કહેશું. તો એમાં શું લખેલું છે? ગ્લાસ એન્ડ કાસ્ટ આયન હેવિંગ ધીસ પ્રોપર્ટી. એટલે કે ગ્લાસ એટલે આપણે જે કાચ કહીએ છીએ ને એ કાચ અથવા અરીસો એ, અને કાસ્ટ આયન એટલે કે એક ધાતુ છે કાસ્ટ આયન. તો એ બેમાં આ પ્રોપર્ટી મેક્સિમમ હોય છે, બરાબર. તો બ્રિટલનેસ એની અંદર વધારે હોય છે, બરાબર. તો એના પછીની પ્રોપર્ટી છે રેઝિસ્ટન્સ ટુ ડિફોર્મેશન, બરાબર. તો રેઝિસ્ટન્સ ટુ ડિફોર્મેશન એટલે શું થાય? રેઝિસ્ટન્સ એટલે કે અવરોધ અને ડિફોર્મેશન એટલે કે વિરૂપણ. તો વિરૂપણ સામે અવરોધ. હવે વિરૂપણ એટલે શું થાય કે કોઈ પણ ધાતુ ઉપર તમે એક્સટર્નલ ફોર્સ એટલે કે બાહ્ય બળ તમે લગાડો, તો એ બાહ્ય બળ લગાડતા ધીમે ધીમે મેટલની સ્ટ્રક્ચરમાં ફેરફાર થવા લાગશે, અને એક સમયે મેટલ છે એની અંદર બહુ મોટા ચેન્જીસ થશે શેપમાં, અથવા તો કોઈ પણ જાતના બીજા ઇન્ડિકેશન આવશે. તો એ ઘટનાને શું કહેવાય? ડિફોર્મેશન કહેવાય. તો ડિફોર્મેશનને અવરોધવાના, વિરૂપણને અવરોધવાનો ગુણધર્મ હોય તો એને શું કહેવાય? રેઝિસ્ટન્સ ટુ ડિફોર્મેશન. તો આમાં શું લખેલું છે? ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ ધ ચેન્જ ઇઝ ધ શેપ ઓફ ફૂલ મેટલ. એટલે ડિફોર્મેશન થાય એટલે મેટલનો આકાર છે એ બદલાશે જ. તો એ ડિફોર્મેશન બે રીતે થતું હોય છે, બરાબર. એક છે ઇલાસ્ટિક ડિફોર્મેશન અને એક છે પ્લાસ્ટિક ડિફોર્મેશન. તો આ બે વર્ડ છે એ પણ તમારે ખાસ સમજવા પડે જ્યારે આપણે આ ડેફિનેશન સમજતા હોય ત્યારે. તો પહેલું છે ઇલાસ્ટિક ડિફોર્મેશન. તો ઇલાસ્ટિક એટલે શું થાય? તો એને આપણે રબર સાથે કનેક્ટ કરી શકીએ, બરાબર. ઇલાસ્ટિક એટલે ઇલાસ્ટિક મેટલ કેવું? ટૂંકમાં ઇલાસ્ટિક ડિફોર્મેશનમાં શું હોય કે જેવો એના ઉપર તમે એક્સટર્નલ ફોર્સ લગાડો એટલે એના શેપમાં ચેન્જીસ થશે, પણ એ એક્સટર્નલ ફોર્સને તમે જેવો રિમૂવ કરો એટલે કે દૂર કરો મેટલમાંથી અથવા તો એ કોઈ પણ મટીરિયલમાંથી, તો વળી એ જે મટીરિયલ છે પાછું પોતાનું મૂળ રૂપ છે એ પાછું મેન્ટેન કરી લેશે, રિટેન કરી લેશે. તો એવો જે ગુણધર્મ હોય કોઈ પણ મટીરિયલનો એને આપણે ઇલાસ્ટિક કહેવાય, બરાબર. તો એ પ્રકારનું ડિફોર્મેશન થતું હોય એટલે કે એક્સટર્નલ ફોર્સ આપતા એમાં ડિફોર્મેશન થાય અને એક્સટર્નલ ફોર્સને રિમૂવ કરતા એ ડિફોર્મેશન પાછું જતું રહે, તો એને આપણે શું કહેશું? ઇલાસ્ટિક ડિફોર્મેશન. અને સેકન્ડ છે પ્લાસ્ટિક ડિફોર્મેશન એટલે કે સુઘટ્ય એટલે કે કાયમી. તો આ ડિફોર્મેશન એવું હોય કે જેવું એક્સટર્નલ ફોર્સ તમે આપો એ મટીરિયલમાં તેમાં ડિફોર્મેશન થઈ જાય, પણ એ એક્સટર્નલ ફોર્સ તમે જેવું રિમૂવ કરો તો એ ડિફોર્મેશન હતું એવું ને એવું જ પરમનન્ટ થઈ જાય, બરાબર. ઇલાસ્ટિકની જેમ એ પાછું હતું એવું ન થઈ જાય, એનો શેપ છે એ પરમનન્ટ એ જ રહેશે. તો કોઈ પણ ધાતુમાં કે કોઈ પણ મટીરિયલમાં બે પ્રકારના ડિફોર્મેશન છે એ થતા હોય છે. તો પહેલું હોય છે ઇલાસ્ટિક ડિફોર્મેશન અને સેકન્ડ હોય છે એ પ્લાસ્ટિક ડિફોર્મેશન, બરાબર. તો પ્લાસ્ટિક ડિફોર્મેશન તો આપણે ઇઝીલી જોઈ શકીએ કોઈ પણ મેટલમાં એક્સટર્નલ ફોર્સ આપીએ એટલે એનો શેપ છે એ ચેન્જ થાય છે. પણ ઇલાસ્ટિક ડિફોર્મેશન છે એ કોઈ પણ મેટલમાં છે એ જોવા મળે, પણ કેવું આપણે એને શું કહી શકીએ? નિગ્લિઝિબલ કરી શકીએ, બરાબર. સાવ માઇનોર રીતે આપણને એ જોવા મળે કોઈ પણ મેટલમાં, બરાબર. પણ એ કેવું હોય કે સાવ નગણ્ય એટલે કે એને આપણે કન્સિડર ન કરીએ તો પણ ચાલે, માઇનોર હોય છે, બરાબર. એના પછીની પ્રોપર્ટી છે ઇલાસ્ટિસિટી, બરાબર. તો આપણે હમણાં જે ઇલાસ્ટિક ડિફોર્મેશનમાં વાત કરીને એ જ સેમ એ જ આ પ્રોપર્ટી છે, બરાબર. તો ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ અ પ્રોપર્ટી ઓફ અ મેટલ by virtue of which it is able to retain its original shape and size after the removal the load in nature no matter, બરાબર. after the removal the load. બસ આટલું આપણે સમજીએ પહેલાં કે ભાઈ ધાતુનો કોઈ એવો ગુણધર્મ કે જે એક્સટર્નલ ફોર્સ આપ્યા પછી એક્સટર્નલ ફોર્સને દૂર કરો તો એ પાછો પોતાનો ઓરિજિનલ શેપ છે એ મેન્ટેન કરી લે, રિટેન કરી લે, બરાબર. તો એવો જે ધાતુનો ગુણધર્મ એને આપણે શું કહીશું? ઇલાસ્ટિસિટી. પણ હવે શું કહેવા માગે છે? ઇન નેચર નો મેટલ ઇઝ પરફેક્ટલી ઇલાસ્ટિક. એટલે કે કુદરતી રીતે કોઈ પણ ધાતુ ઇલાસ્ટિક હોઈ શકે નહીં, બરાબર. નો પરફેક્ટલી ઇલાસ્ટિક, બરાબર. એટલે મેં કીધું ને આપણે નિગ્લિઝિબલ ટૂંકમાં એ માઇનોર ફોર્મમાં હોઈ શકે પણ એને આપણે નિગ્લિઝિબલ કન્સિડર કરી શકીએ, બરાબર. તો સમજાઈ ગયું ઇલાસ્ટિસિટી એટલે શું થાય? કે ભાઈ એક્સટર્નલ ફોર્સને રિમૂવ કરો તો એ પાછો પોતાનો એ ધાતુ છે એ મૂળરૂપ પાછું મેન્ટેન કરી લે. તો ધાતુનો એવો ગુણધર્મ હોય એને શું કહેશું આપણે?
ઇલાસ્ટિસિટી. એના પછીની પ્રોપર્ટી છે સ્ટીફનેસ. તો સ્ટીફનેસ એટલે શું થાય, અથવા તો રિજિડિટી પણ એને કહી શકાય. બરાબર. તો એ આપણે શું સમજશું, ઇટ ઇઝ ધ પ્રોપર્ટી ઓફ અ મટીરિયલ ડ્યુ ટુ વિચ ઇટ ઇઝ કેપેબલ ઓફ રેઝિસ્ટિંગ ડિટેક્શન ઓર ઇલાસ્ટિક ડિફોર્મેશન અંડર ધ એપ્લાઇડ લોડ. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ રિજિડિટી. બરાબર. તો આજે આપણે પ્લાસ્ટિક ડિફોર્મેશન સમજ્યા ને, એ સેમ એના જેવું જ છે. અને આપણે પ્લાસ્ટિસિટી પણ કહી શકીએ, સ્ટીફનેસ પણ કહી શકીએ, અને રિજિડિટી છે એ પણ કહી શકીએ. તો આની અંદર શું છે કે ધાતુ ઉપર આપણે એક્સટર્નલ ફોર્સ આપણે લગાવ્યો, એના લીધે ધાતુનો શેપ ચેન્જીસ થયો, અને જેવો આપણે એક્સટર્નલ ફોર્સ એટલે કે બાહ્ય બળ આપણે રિમૂવ કરશું, તો વળી એ પાછો પોતાનો મૂળરૂપ છે એ મેટલ છે એ મૂળરૂપમાં નહીં આવે, પણ જે રીતે આપણે એક્સટર્નલ ફોર્સ આપ્યોનો શેપમાં જે ચેન્જ થયો છે એ શેપ એની અંદર પરમેનન્ટ રહી જશે. તો આને આપણે શું કહેશું, આવા ધાતુનો ગુણધર્મો એને આપણે શું કહેશું, સ્ટીફનેસ કહેશું. બરાબર. તો આટલી મિકેનિકલ પ્રોપર્ટી, આટલા ધાતુના યાંત્રિક ગુણધર્મો આપણે આ ટોપિકમાં આપણે સમજવાના હતા. બરાબર. તો કોઈ પણ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ તમે સિલેક્ટ કરો કોઈ પણ મટીરિયલ પર અથવા તો કોઈ પણ મેટલ પર, તો એ મેટલની મિકેનિકલ પ્રોપર્ટી કઈ રીતની છે, એની કઈ રીતનું બિહેવિયર છે, તો એ પહેલાં સ્ટડી કરવું ખૂબ જ જરૂરી છે. પછી જ તમે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ છે એ સિલેક્ટ કરી શકો. બરાબર. જેમ કે જે મેટલની ડક્ટિલિટી વધારે હોય એના પર તમે રોલિંગ અને ફોર્જિંગ કરી શકો. પછી જે મેટલની બ્રિટલનેસ વધારે હોય એના ઉપર રોલિંગ અને ફોર્જિંગ છે એ ના થઈ શકે. બરાબર. તો આ રીતે અલગ અલગ મેટલ ટુ મેટલ છે એ મિકેનિકલ પ્રોપર્ટી વરાઇઝ થતી હોય, તો એ પ્રમાણે મેટલ ટુ મેટલ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ પણ વેરાઈ છે એ થતી હોય છે. ઓકે. તો આજે આપણે આ વિડીયોમાં આટલું જોવાનું હતું. થેન્ક યુ.